સુરતના કામરેજના 84 ગામે કથિત ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। કઈ રીતે આ ટોલ નાકું ઊભું થયું અને હાલ શું માહોલ છે, જોઈએ આ અહેવાલમાં। સુરત જિલ્લાના કામરેજના 84 ગામે કથિત ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। નેશનલ હાઈવે 48ના ટોલ ન દેવો પડે તે માટે વાહન ચાલકો ટોલ નાકા પહેલા વળાંક લઈ આ રસ્તે ચાલતા હતા। કેટલાક સ્થાનિક ઇસમો દ્વારા રસીદ પણ આપવામાં આવતી હતી અને તે રસીદના ફોટા પણ સામે આવ્યા છે। નાના વાહન ચાલકોને 50 અને મોટા વાહન ચાલકોને 100 રૂપિયાની રસીદ આપવામાં આવતી હતી। સમગ્ર બાબતની ફરિયાદ કામરેજ પોલીસને મળતા કામરેજ પોલીસ હરકતમાં આવી છે। કામરેજ પોલીસે હાલ કથિત ટોલ નાકું બંધ કરાવ્યું છે। કથિત ટોલ નાકાથી પાસ થનાર વાહનોને રસીદ આપવામાં આવતી હતી અને આ રસીદમાંથી આવતા પૈસા ગામના વિકાસ માટે લેવામાં આવતું હોવાનું સ્થાનિક સૂત્રોએ કહ્યું હતું। હાઈવેના વાહનો વધુ પસાર થતા હોવાથી ગામના રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા। વારંવાર રજૂઆત કરવા છતાં બેજવાબદાર તંત્ર દ્વારા કામગીરી ન કરાતા આ ટોલ નાકું શરૂ કરાયાની ચર્ચા હતી। ત્યારે પોલીસ તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવું રહ્યું। મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે અને હું જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર છું। 84 ગામથી ગિરનાર હોટલ તરફ આવતા રોડ પર એક ટોલ નાકા જેવું ઊભું કરી અને ત્યાં કેટલાક લોકો ટોલના નામે ઉઘરાણી કરતા હતા, જેમાં નાના વાહનો પાસે 50 રૂપિયા અને મોટા વાહનો પાસે 100 રૂપિયાની ઉઘરાણી થતી હતી। આ બાબતની જાણ મને થતાં મેં ત્યાં રૂબરૂ જઈ અને તપાસ કરતા આ હકીકત મને સત્ય માલુમ પડી, એટલે મેં લેખિતમાં કામરેજ પીઆઈ સાહેબને અને ડીવાયએસપી સાહેબને આની ફરિયાદ કરેલી। અમારી જાણ મુજબ આવી રીતે કોઈ પણ ઓથોરિટી NHAI અને RNBની પરમિશન વગર આવું કોઈ ટોલ નાકું ઊભું કરી અને ઉઘરાવી શકે નહીં। જે થયું છે તદ્દન ખોટું થયું છે અને આની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। જે ગુનેગાર હોય એને સજા થવી જોઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।